જે માતાજી મિત્રો તે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. તો આજે આપણે રાતે પટ્ટી નાખીને આવ્યા હતા, તો આટામાં આપણે જોવા જવાનું છે. તો જઈને આપણે જોઈ કેટલા પટ્ટી માછ લાવ્યા છે, નકર પછી આપણે પાખો લઈને તો પકડવા જ જોઈએ. કાલ જો આપણે એટલા માછ લાવ્યા હતા, તો આજે આપણે જાય હવે જોઈ શું લાગે છે. તો મિત્રો આપણે બકાઈટમાં મથી છે, માછ લાંદે આ સરેરામાં ચડી ગયા છે. જેવા તેવા દેખાય તો દેખાય હો ભાઈ. જો આ રહ્યા હંદે માછલે એમ કે છે તું મૈથા રે, અમે આ મોત થી રહ્યો. ગજબ બેઇज्जती है. હજી આપણે પટ્ટી જોઈ નથી, હજી પટ્ટી જો હાઈલા જાય છે. ચાલો હજી પટ્ટી વતન જોઈ લઈ. જ્યાં બકાઈટ પાસે પહોંચવા આવી ગયા છે આપણે. તો મિત્રો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે. પટ્ટીમાં તો વસમાં ડોગલા બધા ડુબાડી દીધા છે, એટલે માછલું ગમે વજનવાળું આવ્યું છે, એટલે તરીએ બેસી ગયું છે. पैसा ही पैसा होगा. તો હવે આપણે ફટાફટ છે ને ટાઈમ ખોટી કર્યા વગર પેલા જઈને જોઈ લે, નકર હું માછલું મરી જાય. મરી જાય પછી કંઈ કામનું નહીં તો બગડી જાય. જા આપણી પટ્ટી અહીંથી આમ પડી છે, જા પડી જા. વસમાં જેટલો ગાળો પડી ગયો ને એટલામાં બધે ડોગલા જતા, એ બધા ડૂબી ગયા છે. બાકી બધાને દેખાય છે. જોઈ લે. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે પટ્ટી જોવા પડી ગયા છે. હવે તો જોતા જઈએ આમાં શું આવ્યું છે. આજ મને કઈ એવું બધું દેખાતું નથી આમાં પટ્ટી, ચિંતી હજી તો ખાલી જ દેખાય. ના એ કાંકસું છે હોય યાર, અડધા કિલા જેવું દેખાય. આટલામાં કંઈક વજન વાળું લાગે છે આપણે. એ તો માર હતું, નવી થાય છે. કંઈક વજન વાળું છે. આયા શું છે આવડું મોટું? એ તો જઈરું છે. જોઈ લે, જઈ રહ્યા પછી કાંકસું હોતું છે. Nice. બહુ મોટું માછલું આવ્યું સાહેબ. આટાના પોરમાં કામ વધી ગયું આપણે. साले सवेरे सवेरे मनुष्य लोगों की मनुष्य शक्ल देख ली. पता नहीं आज पानी भी नसीब होगा कि नहीं. પટ્ટીમાં તો આપણે લગભગ 2 કાંકસા આવ્યા. આગળ કઈ દેખાય? હા લગન તો જોવાઈ ગયા, તો કઈ નથી એવું આમાં. આગળ ગયેલું તો આ પાઢીઓ છે ધરકો. આહા Yeah, boy. આવ્યો છે 1.5-2 કિલોનો. ભલે જો બતાવાય નહીં, ઉપાધિ નથી. હવે કંઈક છે ને, હવે આપણે જયરા કાઢવામાં રાજી રાજી કાઢ લે. હા એ કંઈક છે. હવે તો કાંકસું. ચાલો મોજ પડી ગઈ. सुकून का नाम सुना है? हाय हाय, इतना सुकून. હાલો આ બધું ભેગું કરી લઈએ. હવે જોઈ કાંઠે જઈ પાખાના ઘા તો કરવા જ જોઈએ, કેમ કે આમાં કેટલા 3 કાંકસા ને એક પાઢ્યું આવ્યો છે, એટલે કઈ એટલામાં તો થાય નહીં આપણે 4 માછલામાં. A few moments later. તો મિત્રો આપણે આખી રાત પટ્ટી પડી રહી હતી ને, તો એમાં આટલા જ માછલા આવ્યા. તો હવે આપણે પાખાના ઘા કરવા દો. એમાં લગભગ 1.5-2 કિલોનો એક પાઢ્યું આવ્યો છે ને 3 કાંકસા આવ્યા છે. આપણે આટલા જ માછલા આવ્યા છે. તો હવે આપણે જોલામાં પાસકીમાં પાખો છે, તો પાખાના ઘા કરીને પછી જોઈ કેટલાક આવે છે. A few moments later. ફાઇનલી મિત્રો આપણે પાખાના ઘા કરીને નવરા થઈ ગયા. તો આ થોડા ઘણા એમ તો આવી ગયા છે, કાંઈ મોટું જ માછલું ન આવ્યું તો હાલશે. હવે મોરાક્યું કાંકસા એ બધું મિક્સ વેરાયટી આવી છે. તો જો આપણે આટલા માછલા આવ્યા. તો આ આપણો પાખો ને પટ્ટી તો આપણે આખી રાત પડી હતી, એમાં તો આપણે એટલા બધા આવ્યા નહોતા. એક પાઢ્યો ને 3 કાંકસા જ આવ્યા હતા.
પછી આપણે પાખાથી પકડી લીધા. તો ઉપાધિ નથી, ઘણા આવી ગયા છે. 7-8 કિલો જેટલો છે જ. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. તો મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.